આગળ વાત કરીશું પાટણથી। પાટણ જિલ્લાના રાધનપુર, સાંતલપુર અને સમી તાલુકામાં ભારે વરસાદ બાદ પશુઓ માટે ઘાસચારા અછતને પહોંચી વળવા આજે વિનામૂલ્યે વિતરણ શરૂ કરાયું છે। મંત્રીના નિરીક્ષણ હેઠળ રાધનપુર, સાંતલપુર અને સમી માટે 500 ટ્રક ઘાસ ફાળવવામાં આવી રહ્યા છે, જેને રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, મામલતદાર, વન વિભાગ, તાલુકા પ્રમુખ અને અન્ય અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી ગામો તરફ મોકલવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં 50 ટ્રકના વિતરણ શરૂ થઈ ચૂક્યા છે। તો ઘાસની લાઈન લાગી ગઈ છે। આ શેનું ઘાસ છે અને શેના માટે છે? આ ઘાસ જે અહીંયા આપ જાણો છો, રાધનપુર, સાંતલપુર ને સમીમાં અતિવૃષ્ટિ વરસાદ ઘણો હોવાથી પશુઓને, ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે, પશુઓને પૂરતો ઘાસ મળતો નથી। એટલા માટે મેં આ માનનીય મુખ્યમંત્રીને રજૂઆત કરેલી। રાજ્ય સરકાર દ્વારા આજે જે આપની સમક્ષ આપના દ્વારા આ દરેક ખેડૂતોને જણાવવા માગીએ છીએ, પશુપાલકોને જણાવવા માગીએ છીએ કે આજે 50 ટ્રકો એ ઘાસની ભરીને અહીંયા રાધનપુરમાં જ તાલુકામાં આવી છે। આવી જ રીતે સાંતલપુર તાલુકામાં પણ ઘાસની ગાડીઓ આજે આવી છે અને અત્યારે લીલી ઝંડી આપીને દરેક ગામમાં ઢોરોને પૂરતો ઘાસ મળી રહે, પશુ દીઠ ઘાસ મળી રહે એટલે એવી વ્યવસ્થા તંત્ર દ્વારા મામલતદાર સાહેબ, પ્રાંત સાહેબ